નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 700મો વેબિનાર છે. આજના વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદની દ્રષ્ટિએ માનસિક રોગો અને એની સારવાર ભાગ 1માં માનસિક રોગો વિશે માહિતી આપશે આયુર્વેદની દ્રષ્ટિએ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્કાર બધાને. કાલે ચક્ષુ સારવાર, નયન સારવાર, દ્રષ્ટિ સારવારના 6 વેબિનાર આપણે પૂરા કર્યા અને સીધું પાછું માનસિક રોગમાં ઉન્માદ, આયુર્વેદમાં જેને ઉન્માદ કહેવામાં આવે છે, પૂર્ણ તૈયારી તો કઈ થઈ શકી નથી. ડાયરેક્ટ એક ફંક્શનમાંથી જ આવ્યો છું. માનસિક રોગી માનસિક ની જે ટ્રીટમેન્ટ કરતા હોય ને, સાયકિયાટ્રિક થેરાપીના ડોક્ટર પણ માનસિક રોગથી પીડાતા હોય. આ એક નવું તારણ નથી, જૂનું તારણ છે. માનસિક રોગ આયુર્વેદ શાસ્ત્રની અંદર આમ તો 20 પ્રકારનો છે, પણ એમાંથી 5 પ્રકારને આપણા આદરણીય પ્રાતઃ સમરણીય સુશ્રુતજીએ એને 5 પ્રકારનો ફાળવો છે. સારંગરજીએ 20 પ્રકારનો ફાળવો છે. અષ્ટાંગ હૃદયે 16 પ્રકારથી ફાળવો છે. એટલે એના ઘણા પ્રકાર. આધુનિક ચિકિત્સાની અંદર પણ એમના ઘણા બધા પ્રકારો બતાવવામાં આવ્યા છે. માનસિક સ્થિતિ આજે આપણી બધાની ખૂબ જ કથળેલી, સમાજની સ્થિતિ ખૂબ જ કથળેલી. ભયભીત જીવન, સ્ટ્રેસ, વધારે પડતો ધન કમાવાની ઈચ્છાઓ પાછળની દોડધામ, સંકુચિત મગજ, જે એરિયામાં ઉછેર થયો હોય એ એરિયાની પ્રિન્ટ ઇન બ્રેઇન, મગજ ઉપર પડેલી અસર, આવું ઘણું બધું છે. એક દિવસમાં તો પૂરું થાય એવું છે નહીં, પણ પ્રયત્ન કરીએ અને આજે જેટલી અપાય તેની સારવારની પણ થોડી વાતો કરીશું. ઔષધ વિના ઉદ્ધાર નથી, અને ઔષધ એટલે વનસ્પતિ, ને વનસ્પતિ એટલે માં. તો વનસ્પતિને વંદના કરીએ દરરોજના નિત્યક્રમ પ્રમાણે. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશોવર્ચ પ્રજાપશુનવસૂનિચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેહી વનસ્પતયે વન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઉન્માદ, અતિશય સુશુદ્ધજીને ધન્વંતરીજી આપણા પ્રાતઃ સમરણીય પ્રભુ ભગવાન ધન્વંતરી સુશુદ્ધને ઉપદેશના સ્વરૂપે ઉન્માદ નિરુક્તિ કહે છે. યથા તમ ઉન્માદ પ્રતિશત્યમ અધ્યાયમ વ્યાખ્યામ શ્યામઃ યથોવાચ ભગવાન ધન્વંતરી ઉન્માદ નિરુક્તિ મદસ્ત્યાદ ગદાદોષા યસ્માન દુર્ગમાર્ગમાશ્રિતા માનસો અયમતો વ્યાધિ ઉન્માદમ ઇતિ કથિતો. નિત્યાહાર. ઘણી વખત આ જે 700મો વેબિનાર એટલે બહુ યાદ
પડે એમ નથી. આ 700 વેબિનાર ની અંદર જેટલા વેબિનાર વૈદ્ય સાથે સંકળાયેલા હશે, ધર્મ સાથે સંકળાયેલા હશે, બધાની અંદર આ શબ્દ આવે ને આવે. મિથ્યા આહાર, વિરુદ્ધ આહાર, જે સંસ્કૃતિ કલ્ચરે આપેલો આહાર, જેનો જે આહાર હોય, મારો આહારમાં વિરોધ નથી હો. ત્યાં જે દેશકાળ અને ઋતુ અને વય પ્રમાણે આહાર લેતા હોય છે, પણ એમાંની અંદરનો પણ મિથ્યા આહાર. આહાર વિહારાદિથી અત્યંત વધેલા દોષો ઉન્માર્ગગામી થઈને મનો સ્તોત્રસમાં રહીને ચિત્તને ભ્રમિત કરી મનોવિભ્રમ ઉત્પન્ન કરે છે. એટલે તેને માનસ રોગને ઉન્માદ રોગ કહેવામાં આવે. એમના 5 પ્રકાર. હવે આ 5 પ્રકારની અંદરની વાતો કરતા પહેલા થોડી બીજી વાતો કરીએ. શાસ્ત્રના કોઈ બી શાસ્ત્રને લેવામાં આવે, શાસ્ત્રના આયુર્વેદ શાસ્ત્રના કોઈ પણ શાસ્ત્રને લેવામાં આવે, પછી તે રોગ કોઈનું ટોપિક કોમ્પ્લિકેશન કોઈ પણ હોય, XYZ, આંખનું હોય, ઉદરનું હોય, ઉદરવાતનું હોય, ઉદાન વાયુનું હોય કે કોઈ પણ હોય, મુખ્યત્વે આપણા ઋષિ મુનિઓએ વાત, પિત્ત, કફ અને ત્રિદોષ, આ 4 વસ્તુ ઉપર એટલો ભાર મૂક્યો છે કે આપણે એના માટે આ એક ઉંમરમાં તો આપણે એક 4 ના નામને પણ ગોખી નથી શકવાના. કારણ કે એમના પણ પાછા 5 પ્રકાર: પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા. એ જ પ્રમાણે ઘણી વખત નાડી જોતા લોકો કહેતા વાત, પિત્ત ને કફ, તો વાત, પિત્ત, કફના પણ પાછા મુખ્ય 5 પ્રકાર: પાચક પિત્ત, રંજક પિત્ત, સાધક પિત્ત, આલોચક પિત્ત અને બ્રાજક પિત્ત. આ જ રીતના 5 કફ. તો એમાંના કયા તત્વથી કયો રોગ થાય એની કલ્પનાની એની એક સાચી સ્થિતિની અંદર એક પુસ્તકો ઋષિ મુનિઓના પૂરા થઈ ગયા. કોઈ પણ રોગમાં મુખ્યત્વે 7 ધાતુ, 7 ઉપધાતુ, 7 મલાદિક અને 3 દોષ આવે ને આવે. અને આ 3 દોષની અંદરથી જ તમામ રોગોનું સંચયથી લઈને પ્રકોપ થાય. તો વાતજ, પિત્તજ, કફજ, ત્રિદોષજ, માનસ, આ રીતે દુઃખજન્ય તેમજ વિષદોષથી ઉત્પન્ન એક 6થો ઉન્માદ રોગ પણ બતાવવામાં આવ્યો. એના પ્રકાર ગણાવ્યા છે. અલ્પ લક્ષણ વાળો સુરતનો થયેલો એક્યુટ ડિઝીઝ અને ઉન્માદની અંદર ક્રોનિક ડિઝીઝ થયા પછીના એમના લક્ષણો બહુ અલગ હોય છે. જ્યાં સુધી એક્યુટ ડિઝીઝ હોય છે, તાજો નવો રોગ હોય છે, ત્યાં સુધી એને મદ કહેવામાં આવે. આપણે ઘણા નથી કહેતા આને બહુ મદ છે, આને બહુ મદ ચડી ગયો છે. માણસ ઓવર ડેરિંગ કરતો હોય, ભાનમાં હોય, વિવેક બુદ્ધિ સાથે હોય છે, પણ જ્યારે ઉન્માદ લાંબા સમય અને ખાસ કરીને વાતાદી દોષો. ઘણી વખત હું બધા વેબિનારમાં કહું છું કે પિત્તને અને કફને પગ હાથ નથી, લઈ જવાનું કાર્ય તો વાયુ જ કરે છે. એટલે મુખ્યત્વે વાયુ અને ઉદર જત્રુગતના ઉદાન વાયુના આપણે જે ENT, નાક, કાન, ગળું અને ચક્ષુ, અને 5મો આ મગજના રોગો, માનસિક રોગો. એટલે મગજની અંદરના બધા રોગો આવશે, જે ઓપ્ટિક, સેરેબ્રિયલ, મોટાર, સેન્ટ્રલ પોર્ટ ઓફ ક્રિટિકલ એટ્રોફી, આ બધું જ એની અંદર જ સમાયેલું છે. આ બધામાં ઉદાન વાયુ જેટલો માણસનો શું તેટલા આ રોગોથી આપણે પણ ઉદાન વાયુનો પ્રકોપ થાય એટલે આ 5 રોગ આપણી સાથે સંકળાયેલા છે. ભલે આધુનિક વિજ્ઞાને એમાંથી 3 ને એક આપ્યો અને 2 ને અલગ, એટલે 3 ડોક્ટરની અંદર 5 રોગોને વેચી દેવામાં આવ્યા. નાક, કાન ને ગળું આંખના ડોક્ટર અને ન્યુરોસર્જન, ન્યુરોફિઝિશિયન, મગજના ડોક્ટર.
આપણા ઋષિ મુનિઓ માટે આ 5 તત્વ એક નાનકડા બીજ જેવડા. વિચાર કરીએ તો ખ્યાલ આવે ઋષિ મુનિઓ કેટલું પીરસું હશે. એની એક એક ડિગ્રી લેવામાં માણસની 30-30 વર્ષની જિંદગી ખતમ થઈ જતી હોય. તો 5 પ્રકારમાંથી મુખ્યત્વે મોહ, ઉદ્વેગ, ઉન્માદનું પહેલા એક પૂર્વ રૂપ છે. મહોદ્રેગો સ્વનમ સોત્રે ગાત્રાણામ આકર્ષણમ. મોહ, ઉદ્વેગ, અવાજ વગર પણ કાનમાં અવાજ સંભળાવો. આપણે જો ઘણાને ENT ની અંદર આપણે કાનની અંદર આવેલું ઘણા સીટી વાગતી હોય, એ ઘણી વખત રોગને કારણે પણ હોય ને ઘણી વખત માનસિક પણ હોઈ શકે. આજે આ માનસિક રોગની અંદર આવ્યું છે એટલે કહું છું. ત્યારે તો આપણે એની સારવાર બતાવેલી છે. તો શરીરના ગાત્રો દુર્બળ થવા, અધીરાઈ વધી જવી, અધીરતા. સ્ટેશન આવવાના 15 મિનિટની વાર હોય, બોરીવલી આવવાના 15 મિનિટની વાર હોય તો વસઈથી દરવાજામાં જઈને ઊભું. શુભના માણસ કે વેલા દરવાજામાં જઈએ તો બોરીવલી વહેલું ના આવે. આ અધીરતા. મતલબ અધીરતાની અંદર શું થાય છે કે માણસ સભાનતા અને વિવેક બંને ગુમાવી બેસતા હોય છે. બીજાને એમની સાથે હોય ત્યારે હાલો જલ્દી હાલો હમણાં સિસ્ટમ કરે, પણ એવી રીતે અધીર થઈ જવાથી કઈ કોઈ કાર્ય જલ્દી નથી થતું. આપણે એક એક્ઝામ્પલ આપ્યું. અન્ન પ્રત્યેની અરુચિ અને ખાસ કરીને અન્નની અરુચિ જ્યારે ઉન્માદ રોગમાં આવે ત્યારે ગ્રહ કલેશ ખાસ થાય. પોતાને એક દિવસ ખોરાક ખારો લાગતો હોય, એક દિવસ ખારો નથી લાગતો. બેન બિચારા એક દિવસ એને એમ થાય કે એને નિમક થોડુંક વધારે જોઈએ તો વધારે નિમક નાખે. તે દિવસે આપણી બાજી પલટી ગઈ હોય. એમાંથી ગ્રહ કલેશ થાય. ભોજન પ્રત્યેની મૂળ અરુચિ છે. બાકી જયારે ભૂખ લાગે ત્યારે આપણે 3 દિવસનો ઠંડો રોટલો હોય તો પણ ખાઈ લઈએ. અરુચિ જ્યારે થાય, અન્ન પ્રત્યેની અરુચિ થાય ત્યાં સુધી વાંધો નથી. સમાજ પ્રત્યેની, દાંપત્ય જીવન પ્રત્યેની અરુચિ, આ બધું જ થાય ત્યાર પછી ધીમે ધીમે ઉન્માદ એકદમ ફર્સ્ટ સ્ટેજમાંથી આગળના સ્ટેજમાં જતો રહે. ઘણા લોકોને ભયાનક સપનાઓ આવતા હોય છે. વાયુના પ્રકોપથી હૃદય વ્યાકુળ થઈ જતું હોય છે. હૃદયનું વ્યાકુળ થવું એટલે બાબો હોય અથવા દીકરી હોય ને સ્ટડી કરતા હોય અને 10 મિનિટ લેટ થાય તો આપણે આકુળ વ્યાકુળ થઈ જતા હોય. રક્ષા તો ગોડ જ કરે, ભગવાન જ એની રક્ષા કરતા હોય, પણ આપણી વ્યાકુળતા વધી જતી. વાત પ્રકોપમાં ખાસ કરીને જોવા મળતું હોય છે. અને વાત રોગીઓને જ્યારે ઉન્માદની પૂર્વરૂપ એટલે ફર્સ્ટ સ્ટેજ શરૂ થતું હોય છે ત્યારે એને ઝીણા ઝીણા ચક્કર પણ ખાસ કરીને આવતા હોય. ભોજન લેતા લેતા ચક્કર આવતા હોય છે. ઊભા ઊભા કઈ કામ કરતા ચક્કર આવતા હોય છે. પણ ચક્કરમાં પાછા ફરક છે. અહીંયા આપણે ઉન્માદની અંદરના ચક્કરની વાત કરી રહ્યા છે, વાત પ્રકોપની અંદર. બાકી ચક્કર તો બ્રેનને બ્લડ ઓછું મળે તો પણ ચક્કર આવે. હાર્ટ ડિઝીઝની અંદર પણ ગિડીનેસ હોય છે. વાત પ્રકોપની અંદર વાત શુષ્કતા થાય તો પણ ચક્કર આવતા હોય. અને બીપી અપલોની અંદર એટલે એની અંદર પણ હાઈપરની અંદર હાઈપર એસિડિટીમાં પણ ચક્કર આવતા હોય છે. પણ આજના વિષય પ્રમાણે ઉન્માદના પૂર્વ રૂપમાં અધૂરતા, વ્યાકુળતા અને ધીમા ધીમા ચક્કર, આ લક્ષણો જે રોગીને પ્રતીત થાય તે ઉન્માદ રોગની ઉત્પત્તિના અચૂક લક્ષણો જાણવા જોઈએ. તો આ બધા જ લક્ષણો એક વ્યક્તિમાં જોવા મળે ત્યારે આપણે એનું નિદાન કરવાનું છે. બાકી કોઈ પણ વ્યક્તિને ચક્કર આવે અને મેડિસિન માટે વૈદ્યો પાસે આવે, કોઈ પણ ડોક્ટર પાસે કે વૈદ્યો પાસે આવે તો એકલા ચક્કરથી સીધું નક્કી ન થઈ શકે આનો ઉન્માદ છે. નહીતર આપણે વૈદ્ય ખુદ ઉન્માદી બની જાય એવું લાગવા. વૃક્ષ જ્યારે વાયુ થતું હોય છે, પુરુષવાંગમ ધમની તતો વા શ્વાસા અતુર્તમ કુશતમ, શરીરથી કૃષ હોય. વાત જ ઉન્માદની અંદર ખાસ કરીને રોગીના શરીરની ક્રાંતિ રૂપ થાય. સ્વર કઠોર થઈ જાય, તેનું સમગ્ર શરીર ધમનીઓના જાડામાંથી વ્યાપ્ત દેખાય,
શ્વાસ કષ્ટ થાય, શ્વાસની ઉત્પત્તિમાં કષ્ટ થાય એટલે કે થોડો એમને અસ્થમા જેવું પણ નિર્માણ થતું હોય છે. શરીર એકદમ દુર્બળ, અવયવો છે એ સંધિઓની અંદરની ફરકણ, આપણે જેને દેશી ભાષામાં ફરકણ કહીએ, સુધરેલી ભાષામાં એને સ્ફુરણ કહેવામાં આવે. અંગ સ્ફુરણ, સાંધાઓમાં સ્ફુરણ થવું, શરીર દુર્બળ થવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, વારંવાર આંગળીઓના ટાચકા ફોડવાની ઈચ્છા થતી હોય, અંગોને આમ તેમ મરોડવાની, આળસ મરોડવાની આદત પડતી જતી હોય, મોઢામાંથી ધીમે ધીમે બુબડાટ શરૂ થતો હોય, નાચવાની ઈચ્છા થતી હોય છે, કારણ વિના નાચવું, કારણ વિના બૂમો પાડવી અને ભમ્યા કરવું, એક જગ્યા પર સ્થિર થઈને બેસવાની અસ્થિર ઉન્માદ, આ બધા જ વાત જ ઉન્માદના લક્ષણો છે. ત્યારબાદ પિત્તજ ઉન્માદના લક્ષણો વિશે વાત કરીશું. તો પિતા દિવામ નભીશ પશ્યતિ તારકાસ્તય, પિત્તજ ઉન્માદના રોગીઓને પરસેવો સખત થાય, પરસેવો થાય, શરીર ઠંડુ પડે, ખૂબ જ તરસ લાગે, તૃષા અને દાહ, બળતરા. પિત્તની અંદર આમે આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે વાત લાવે સોજો, પિત્તની અંદર બળતરા અને કફની અંદર ખંજવાળ. ત્રણ વસ્તુ મુખ્યત્વે આપણા વાત પિત્ત કફની અંદર અનેક રોગો, બધા જ રોગોમાં લગભગ આપણને જોવા મળે. દાહ ન હોય ત્યાં સુધી આપણે એસિડિટી ના કહી શકાય, અમ્લપિત્ત, એને અમ્લપિત્ત ના કહી. પણ પિત્તના પાછા પ્રકારોની અંદર આપણે આજે બહુ નથી જતા, કારણ કે અંદર અલ્સરેટિવ હોય તો પણ અગ્નિ થાય, બળતરા થાય, દાહ થાય. જ્યારે આમાં જે દાહ એવા પ્રકારનો હોય કે સામાન્ય ભૂલ, માણસની એક સામાન્ય ભૂલની અંદર માણસને સતત ગુસ્સો, એકદમ આક્રોશ આવી જતો હોય છે. પિત્ત ઉન્માદી છે ને એ જનરલ અગ્રેસિવ વધારે હોય, એગ્રેસિવ હોય, વાતની વાત પર ચીડાઈ જવું, સામાન્ય વાતમાંથી ઝઘડો શરૂ કરવો, બીજાની ઈર્ષા કરવી, બીજાનો દ્વેષ કરવો, કોઈનું સારું ન જોઈ શકવું, આ બધા જ પિત્તજ ઉન્માદના લક્ષણો હોય. ભોજન ખાવાની ખૂબ ઈચ્છા થાય ને ખાય પણ ઘણું બધું, નિદ્રા નથી આવતી. શું કામ? પિત્તજ ઉન્માદની અંદર સામાન્ય બર્નિંગ, નેકથી લઈ અને સ્ટમક સુધી આપણને બળતરા શરૂ ને શરૂ જ રહેતી હોય છે, દાહ થતો જ હોય. ભોજન પુષ્કળ લેવાય. અને એક સીધો નિયમ છે કે જ્યારે પિત્તજ ઉન્માદ અથવા તો પિત્તનું પ્રમાણ જ્યારે બી આપણા શરીરની અંદર અમ્લનું પ્રમાણ વધે ત્યારે ભૂખ લાગે ને લાગે. અને ભૂલથી પણ જમીને જો તરત પાણી પીએ તો વિષ તુલ્ય જળ સમાન, જળ છે ને એ વિષ તુલ્ય બની જતું હોય છે, તાત્કાલિક એસિડિક પ્રોબ્લેમ શરૂ થઈ જતા હોય. તો એક ઊંઘ નથી આવતી. ઊંઘ એટલા માટે ના આવે, જો પિત્તજ ઉન્માદના મેં ઘણા બધા પેશન્ટ્સને એટેન્ડ કરીને એના જીવન છે ને મેં બહુ એમના વિષયોની અંદર પ્રશ્નો પૂછીને જાણ્યું છે કે એમને બરાબર ઊંઘ આવવાની તૈયારી હોય અને કોઈ એવું ટોપિક યાદ આવે ઝઘડાનું, તો એ એકલે એકદમ પથારીમાં સુતા ફૂતા એને એકદમ મગજની અંદરથી એક પ્રકારનો ગુસ્સો ઉત્પન્ન થાય અને એ ગુસ્સામાં 15-20 મિનિટ વેડફી નાખે, પછી પાછા એમ કે હું તો મારે ઊંઘી જવું હતું, ના તો આવું બની ગયું એટલે ઊંઘી ના શીખો. આવા પણ ફરિયાદો ઘણા બધા પેશન્ટ કરતા હોય. તો નિદ્રા નથી આવતી, ઠંડકમાં રહેવું ગમે છે, ઠંડો પવન ગમે છે, એસીમાં રહેવું ગમે છે, અત્યારના યુગ પ્રમાણે જળાશયની અંદર વિહાર કરવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે. આગળ હું વાત કરી ગયો છતાં હવે ટોપિક પ્રમાણે તીક્ષ્ણ ક્રોધી જેને કહેવામાં આવે, તીક્ષ્ણ ક્રોધ અને આવા સ્વભાવનો થાય છે. શીતળ જળના સંચયમાં પણ અગ્નિની શંકા કરે. નેત્રો પિત્ત વર્ણના થઈ જતા હોય છે. આકાશમાં દિવસે પણ એ તારા જુએ. વિચાર કરીએ તો ખ્યાલ આવે કે જ્યારે માણસ વિવેક બુદ્ધિ ગુમાવી બેસે અને ઉન્માદિત બને, મદ બને, મદમાંથી ઉન્માદ બને, તો એ સ્થિતિ માણસની કેવી હશે?
ત્યારબાદ આપણે આજના વેબિનારને શોર્ટમાં થોડો લઈશું. આકેલો બહુ છું હું બી. કફજ ઉન્માદના લક્ષણ. કફજ ઉન્માદના રોગીઓને ખૂબ જ ઉલટીઓ થાય અને જઠરાગ્નિ મંદ થાય. વિચારી લઈએ ઓપોઝિટ ટુ એસિડિક પ્રોબ્લેમ્સ, એટલે કે પિત્તથી આખું એના વિરુદ્ધમાં છે. પિત્ત ઉન્માદિક ને ભોજન ખૂબ જ ભાવે છે. વાતવાળાને અરુચિ રહે છે, ભોજન લે છે પણ અરુચિ, પરાણે જમવું. વાતજમાં પરાણે જમવું, પિત્તજમાં અતિશય ભોજન લેવું અને કફની અંદર અરુચિ થવી. ભોજનમાં રુચિ જ ન થાય, જમવાની ઈચ્છા ન થાય, કારણ કે જઠરાગ્નિ મંદ થયેલો. હંમેશા કફ ઉન્માદની સાથે સાથે કફજ જેટલા રોગો હોય એ બધા જ રોગ, કફજન્ય રોગોની અંદર જઠરાગ્નિ મંદ થાય ને થાય. જઠરાગ્નિ મંદ થાય અને જઠરાગ્નિ મંદ થયા પછી અનડાઇજેશન થાય એટલે ઇચિંગ થાય. આપણે કહીએ ને કફની અંદર ખંજવાળ આવે, તો કફની ખંજવાળ આને હિસાબે આવતી હોય છે. વિષયની અંદર જ છું. તો જઠરાગ્નિ મંદ થતી હોય છે, ભોજનમાં અરુચિ થતી હોય છે, અંગોમાં ગ્લાનિ, આખા શરીરમાં ધીમે ધીમે દુખાવો, એકાંતમાં રહેવું ગમતું હોય છે, સ્ત્રીઓનો અવાજ સાંભળવો ગમતો હોય છે, તેમની સાથે વાતો કરવાની ઈચ્છા થતી હોય છે, બુદ્ધિની અલ્પતા અને ઊંઘવામાં તત્પરતા રહે, બોલવાનું ધીમે ધીમે ઓછું થઈ જાય છે, અલ્પ ભોજન તથા ઉષ્ણ પદાર્થોના સેવનની ઈચ્છાઓ ખૂબ જ થતી હોય છે, ઉષ્ણ સ્થાનમાં વિહાર કરવાની ઈચ્છા, એટલે ગરમ જગ્યાએ પણ રહેવાની ઈચ્છા થતી. પિત્તની અંદર જળાશય ગમે છે, જળ ક્રીડાઓ ગમે છે, જળ ક્રીડા ગમે છે, જળમાં નાહવું ગમે છે, ઠંડી જગ્યાએ રહેવું ગમે છે. કફની અંદર આ એના ઓપોઝિટર થાય. બહુ સરળ નિદાન છે, પણ જોકે અત્યારે તો પેશન્ટ પોતે જ નિદાન કરાવીને આવેલા હોય છે અને 50% એમનો વેમ ઉન્માદની અંદર કન્વર્ટ થયેલો હોય છે, ચિત્તભ્રમની અંદર કન્વર્ટ થયેલો હોય છે. જેટલું બુદ્ધિબળ વધારે એટલે માનસિક રોગો વધારે. એમાં નેગેટિવ ને પોઝિટિવ બે હોય છે. બુદ્ધિની અલ્પતા તથા ઊંઘવામાં તત્પરતા રહે છે. કફજ ઉન્માદમાં બોલવાનું ઓછું થઈ જાય છે, ભોજન લેવામાં અલ્પ ભોજન લે છે, ઉષ્ણ પદાર્થના સેવનની ઈચ્છા થાય છે, કારણ કે કફે કાયમી માટે ગરમ પદાર્થો જ માગેલા છે. ત્યારબાદ ઉષ્ણ સ્થાનમાં વિહાર કરવાની ઈચ્છા થાય. હરવા ફરવાનું આમ જનરલ ઓછું થઈ જાય, પણ તડકામાં જવું ગમે છે. કફજ ઉન્માદનો પ્રકોપ રાત્રે અધિક હોય છે. કફજન્ય કોઈ પણ રોગ રાત્રે અધિક હોય છે. સાથે સાથે થોડો ખુલાસો કરતો જાઓ. દાખલા તરીકે વાતજ રોગો, રુમેટિઝમ, આર્થરાઇટિસ, ગાઉટ, સાયટિકલ પ્રોબ્લેમ્સ, આ બધાની અંદર રાત્રે સુવાના ટાઈમથી દુખાવો વધે, સવારે સૂર્યોદય પછી દુખાવો ઓછો થતો હોય છે. હવે પણ એક ઉન્માદના પ્રકોપની અંદર સાથે સાથે કફજ રોગોની અસર રાત્રે કાયમી માટે વધારે હોય, એટલે જ એને ભૂતો ઉન્માદ પણ કહેવામાં આવ્યો. તો ત્યારબાદ શોર્ટમાં વાતો કરતા કરતા ત્રિદોષ ઉન્માદના લક્ષણો કેવા હોય છે. ત્રિદોષ એટલે ત્રિદોષની અંદર ત્રણ દોષ. આપણે ગિરનારી મંડળમાં બહુ સમજાવવું પડે એમ નથી. હું ભૂલી જાઉં તો મને યાદ કરાવી દે. એમ ત્રણ દોષ વિશે લગભગ આપણે બધા આજે 700 વેબિનાર પછી એના કરતા પણ વધારે સારું નોલેજ ને આપણા પાછા મહારથી વૈદો આદરણીય ઠક્કર સાહેબ, ત્રિપાઠી સાહેબ, નાકરાણી સાહેબ જે હાજર હોય છે એ ખૂબ સરસ મજાનું આપણને સમજાવતા હોય છે. તો ત્રિદોષજન્ય ઉન્માદ છે ને, એની અંદર મૃત્યુ સ્થાન સુધી અરિષ્ટ લક્ષણ પણ ત્રિદોષજન્ય ઉન્માદમાં ઘણી વખત જોવા મળતા હોય છે અને પેશન્ટ્સને ઘણી વખત સુસાઇડ કરવાની ઈચ્છા. આવી જ્યારે ઈચ્છાઓ વિશે ઘરના લોકો વાતો કરે અથવા તો પ્રહારિક એટલે કે એની અંદર અગ્રેસિવ, ગમે એને મારવું, ગમે એને મારી લેવું, આવું જ્યારે થાય ત્યારે ખાસ કરીને ત્રિદોષજન્ય ઉન્માદના લક્ષણો હોય છે. સર્વાત્મકે ત્રિવિરપી યતિશ મિશ્રિતાની ચ રૂપાણી વાત કફપિત કૃતાની વિદ્યાત સંપૂર્ણ. ત્રિદોષની અંદર ઉન્માદના રોગીએ માત્ર 3 દોષ ઉપરના વર્ણિત સઘળા લક્ષણોનો
આમાં સમાવેશ થાય. ભૂખ લાગે અથવા વગર ટાઈમે ઘણું બધું જમી લેવું અથવા 2 દિવસ ન જમવું, અરુચિ રહેવી, મંદાગ્નિને કારણે પાચન ન થવું, જેને કારણે અનેક પ્રકારના બીજા સાઇડ દોષો ઉત્પન્ન થવા. ત્રિદોષ ઉન્માદમાં 3 લક્ષણો અલગ અલગ રીતે પણ પ્રગટ થતા હોય છે અને તેને અસાધ્ય ગણવામાં આવે છે. કોઈ તંત્રમાં તમામ લક્ષણો પ્રગટ થયેલા ત્રિદોષજન્ય ઉન્માદને આપણા ઋષિ મુનિઓએ આ રોગને, માનસિક રોગને સાધ્ય પણ ગણ્યો છે. નહીતર જ્યારે સનેપેક્ટિક ત્રિદોષજન્ય રોગ જન્મ ઉત્પન્ન થઈ ગયા પછી સનેપાત ફીવરની અંદર જ્યારે આપણે સનેપેક્ટિક ફીવર શરૂ થાય અને માણસને બકવાસ શરૂ થઈ જાય એટલે તરત જ વૈદ્યો બહુ જ પ્રયત્ન કરવા લાગે, કારણ કે ત્રિદોષની અંદર સનેપેક્ટિક લક્ષણો ઉત્પન્ન થઈ અને ગબડાટ શરૂ થઈ જાય તો એ જ સ્થિતિમાં પેશન્ટનું મૃત્યુ થાય. એટલો ત્રિદોષજન્ય રોગની અંદર પણ માનસિક રોગને સાધ્ય ગણવામાં આવ્યો, કારણ કે આ રોગના પેશન્ટને બીજું તો વિચારવાનું જ નથી ને. જે રોગ છે અને રોગના જે લક્ષણો છે એ પ્રમાણે જેના શરીરની અંદરની ક્રાંતિ જનરલ જોઈએ તો ખોરાકની અનિયમિતતા અથવા અનડાઇજેશનને કારણે અથવા અરુચિને કારણે શરીરમાં વીકનેસ થાય, બાકી એમને બીજું કઈ વિચારવાનું રહેતું નથી. અને બીજા ઉન્માદિક સિવાયના કોઈ પણ ત્રિદોષની અંદર આપણે બધું જાગૃત અવસ્થામાં હોય, સતેજ હોય, એક્ટિવ હોઈએ. આવો રોગ થયો છે, હવે શું થશે, પરિવારનું શું થશે, પત્નીનું શું થશે, બાળકોનું શું થશે. એક માઇલ્ડ માનસિક રોગ જ છે, પણ એ સ્થિતિમાં અસાધ્ય રોગની અંદર આ એક ચિંતાનું કારણને કારણે પણ અરિષ્ટની અંદર માણસ જતો રહેતો હોય. જવા દઈએ કે ત્રિદોષજન્ય ઉન્માદની અંદર આટલા બધા લક્ષણો થતા હોય છે અને ત્રિદોષજન્ય ઉન્માદને પણ સાધ્ય ગણે છે. આવી જ રીતે 5મું કારણ છે માનસ દુઃખજ ઉન્માદ. કોઈ મનગમતું પાત્ર ન મળવાને કારણે અથવા પરિવારમાં, જ્ઞાતિમાં, મિત્ર સર્કલમાં જેનો વારંવાર જેના વિશે ખરાબ ટિપ્પણીઓ થતી હોય, આ બધું જ માનસ દુઃખજની અંદર આવતું હોય. ફિશ પોન્ડ અને પર્લ પોન્ડ એટલે જે વિચારધારા હોય એ પ્રમાણે લોકો માનસિક રોગની અંદર ધીમે ધીમે કન્વર્ટ થવા માંડે છે અને આ લોકોનો હાર્ટલી પાવર બહુ ઓછો હોય, કારણ કે માનસ દુઃખને સહન કરવું એ બીજા અધ્યાયમાં આપણે કે બીજા ભાગમાં લઈશું ને. એટલે જ આમ તો જનરલ કોઈ પણ ઉન્માદિક ઉપાધિ અને માનસિક રોગો જેને આપણે કહેતા હોય છે, મેન્ટલી પ્રિફર, આ બધા જ માટે થઈને જ ઈશ્વરના સાનિધ્યનો આપણને એક સારામાં સારો ટ્રેક આપ્યો છે. ભગવાનને શરણે જવું. કોઈ પણ દુઃખ થાય, માનસ દુઃખ થાય, આઘાતજન્ય દુઃખ હોય, આપણે ઘણી વખત વિચાર કરતા હોય છે, ઘણી વખત સમાજના એવા દાખલા બનતા હોય છે, અથવા તો પોતાની પ્રિય વ્યક્તિનું મૃત્યુ, અથવા તો પોતાની પિતાની હાજરીમાં યુવાન પુત્રનું મૃત્યુ, આ બધા આઘાતમાંથી બહાર નીકળ્યા છે તો આપણે કેવી રીતે નીકળી જ ના શકીએ, આપણું પણ મૃત્યુ જ થાય. એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ ગરુડ પુરાણ બનાવ્યું અને આશ્વાસન સ્વરૂપે આખું ગરુડ પુરાણ બનાવ્યું. આ પણ એક માનસિક રોગની સ્થિતિ છે, એવું ના વિચારતા કે આપણે બહારના ટોપિકમાં જતા રહ્યા છે. એની અંદરથી બહાર નીકળવા માટે, માનસિક આઘાતમાંથી બહાર નીકળવા માટે હરિશરણ, ભગવાનના શરણ માટે. અને એ સમયના અનુભવી લોકો એના અનુભવને ઠાલવતા રહેતા હોય કે ભાઈ જો આપણા માત પિતા, એના માત પિતા પણ જતા રહ્યા, આપણે પણ માત પિતા બન્યા છે, એક દિવસ આપણે પણ જતા રહેવાના છે. ઘણા બધા એની અંદર આધ્યાત્મિક સાથે આપણા શાસ્ત્રના શાસ્ત્રીઓ હોય તો એ ઘણા બધા આપણને ટોપિક સમજાવતા હોય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે શયનમ ગમનમ, જન્મ અને મૃત્યુની એક ઘટમાળ ચાલુ રહે છે. આવા આશ્વાસનમાંથી આપણને મદમાંથી એટલે આઘાતમાંથી બહાર કાઢવામાં, અને આઘાતજન્ય જો વ્યક્તિ બહાર ન નીકળી શકે તો એ 100% આ ટાઈપના માનસ દુઃખના ઉન્માદિક બને, જેને આપણે અત્યારે ડિપ્રેશન કહીએ છીએ, હતાશા, નિરાશા. 1983 ની હું ઘણી વખત વાત કરું છું. સેમરવાવ ગીર મારું પહેલું વહેલું દવાખાનું હતું 41 વર્ષ પહેલા. તો ત્યાં 2 પ્રકારનો સમાજ, એક આપણા દરબારો એટલે કે કારડિયા રાજપૂતો સમાજ હતો અને એક મોમેડિયન સમાજ. એમાં
મા દીકરો અને પિતા 3 જ રહેતા હતા. બહુ ગરીબ પરિસ્થિતિમાં એ બેન એક્સપાયર્ડ થઈ ગયા અને એ પછી ઘરમાં કોઈની પરિસ્થિતિ ખૂબ વીકને કારણે દીકરો ઘરમાં એક ખૂણામાં બેઠો રહેતો હતો. 23-22 વર્ષની ઉંમર ને હકીકતમાં 2 મહિના 3 મહિના પછી એને ડાયાબિટીસ આવ્યો. આ એક સત્ય ઘટનાની વાત કરું. 2-3 મહિના પછી તબિયત બગડી. વેરાવળ ડોક્ટર માલાભાઈ ડોડિયા પાસે ચેક કરાવ્યું. અમને ડાઉટ ગયો અને એનો રિપોર્ટ કરાવ્યો તો એમને બ્લડ શુગર આવ્યું. આ એક માનસ દુઃખથી ઉત્પન્ન થતો રોગ. ઘણા બધા એવા રોગ છે માણસની અંદર, માનસિકતાની અંદર. આપણે મોઢેથી બહુ સરસ હસતા બોલતા હરતા ફરતા હોય છે, પણ અંદર આપણે પણ કોઈ માનસિક રોગથી પીડાતા હોય. માનસિક રોગને ક્યાંય ગોતવા કે હોતવા જવાની જરૂરત જ નથી. અને માનસિક રોગની વિકૃતિ જ્યારે આપણા અંદર પ્રવેશી જાય પછી જલ્દી અહીંયા જ્યોતિષમતી કે સારસ્વત ચૂર્ણ કે બ્રાહ્મી કંઈ તાત્કાલિક કામ નથી કરતી. માનસની વ્યક્તિ પોતે માનસિક રીતે જ્યારે સ્વીકારતો થાય કે હું જે કંઈ કરી રહ્યો છું ને એ મારી ભૂલો છે, ત્યાર પછી એ માનસિક રોગમાંથી બહાર આવવાની શક્યતા બને. એટલે બધા જ માનસિક એના પ્રકાર મદરોગ, ઉન્માદ, એક્યુટ અને ક્રોનિક થયા પછી એમાંથી બહાર નીકળવું બહુ અઘરું થઈ જતું હોય છે. ઘણા બધા રોગના અનુસાર માનસિક રોગની અંદર પ્રેગ્નન્સીની અંદર બાળકને પ્લેસેન્ટાની અંદરનું પાણી માતાના યુટ્રસનું પાણી મોઢું ખુલી જવાને કારણે અંદર જતું રહેતું હોય તો પણ બાળક માનસિક રોગનો શિકાર બનતો હોય છે. ઘણાને એપિલેપ્સી, કન્વલ્ઝન આવા જે રોગો થતા હોય છે. એપિલેપ્સી પણ ઉન્માદ રોગની અંદર જ એની ગણના છે. અને એમાંય ખાસ કરીને માનસ દુઃખ, હિસ્ટેરિયા, અપતંત્ર કવાટ, હિસ્ટેરિયા, એપિલેપ્સી આ બેયની અંદર માનસ દુઃખ વધારે જવાબદાર હોય. એટલે આપણા આધુનિક ડોક્ટરો અને વૈદ્યો પણ હિસ્ટેરિયાના અને વાય જેને આવતી હોય ફીટ પણ આપણે દેશી ભાષામાં કહીએ આ લોકોને બને એટલા તમે ખુશ રાખો. તો માનસ દુઃખનો ઉન્માદ, માનસ દુઃખની અંદર રાજપુરુષો, શત્રુઓ તથા અન્ય હિંસક પશુઓના ભયથી કે મારું ધન લૂંટાઈ નહીં જાય આવા ભયથી પોતાના બાંધવનો નાશ, બાંધવનો એટલે સગા ભાઈનું મૃત્યુ થવાથી પ્રિય પત્ની અથવા પ્રિય સ્ત્રી અથવા પ્રિય પત્નીના મૃત્યુ, અતિ ઉત્કૃષ્ટ ઈચ્છાવાળા પુરુષો એમની ઈચ્છાઓ પૂર્ણ ન થવાથી પણ માનસ દુઃખ ઉન્માદ ઉત્પન્ન થતો હોય. બહુ સમજણપૂર્વકનો છે. આમાં જે હમણાં એક જે વાત કરી ને કે ઈચ્છાવાળા પુરુષને પોતાની ઈચ્છા પૂરી ન થવી, તો ઈચ્છાવાળો પુરુષ ખરેખર બુદ્ધિશાળી હોય. અને બુદ્ધિશાળી માણસ જ્યારે ઉન્માદનો ભય ચિત્તભ્રમની અંદર આવી જતો હોય છે અથવા તો માનસિક સ્થિતિ એ ગુમાવી બેસતો હોય છે ત્યારે એમની ઈચ્છાઓ છે ને એ ઓવર હોય છે. અને ઓવર ઈચ્છાને કારણે ઘણા લોકોને આપણે જોતા હોય છે આપણે ફલાણી જ ગાડી લેવાની, 1 કિલો તેલ કોઈ નથી આપતું એ વિચારતા નથી. પણ એમની ઉત્કૃષ્ટ વિચારધારા, તો ઉત્કૃષ્ટ ન કહેવાય પણ જેને સેક્સચલી કહેવાય, સેક્સચલીની જે વિચારધારા આપણે કહેતા હોય છે, આવી વિચારધારાઓ જે લોકો રાખીને બેઠા હોય છે આવા લોકોને પણ માનસ દુઃખ જ થાય છે. એસએસસી સુધી ભણી અને પછી પાયલોટ બનવાની ગણતરી રાખીએ એટલે આ બધી જે ઈચ્છા છે, આ બધી ઉત્કૃષ્ટ ઈચ્છા પૂરી ન થવાથી પણ એક ગંભીર આઘાત લાગે અને આ ગંભીર આઘાતને કારણે તેનાથી અંદરથી મનમાં એક ભયંકર વિકાર ઉત્પન્ન થાય. અને આ વિકાર જ્યારે એક્યુટ અને મધમાં હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ ઉન્માદની અંદર આવી જાય અને ક્રોનિક ડિઝીઝમાં ગયા પછી આવા લોકોને પૈસાવાળા લોકો સાથે બેસવું ગમતું નથી. મિત્ર પેલાના સાથે હોય ને એમાંથી કોઈ મિત્રનો ખૂબ વિકાસ થાય તો એને ગમતો નથી. કોઈ મિત્ર ગાડી લે અને એ ગાડી લઈને આવ્યા પછી આને સમાચાર આપે તો એને ગમતા નથી. કારણ કે આ માનસ દુઃખજન્ય ઉન્માદ, અને આ ઉન્માદથી અત્યારે 80% સમાજની અંદર આપણે પીડાતા રહેલા વ્યક્તિગત નથી હું સોરી, પણ આવી આને આપણી દ્વેષ, આપણે જેને દ્વેષ કહીએ છીએ ને આની અંદર એક દ્વેષ, ઈર્ષા, આ બે વસ્તુ એમાં ખાસ સમાયેલી. મત્સ્ય
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સ્ય, ઈર્ષા, અદેખાય, આ બધાને આપણને સૂત્રો આપ્યા છે આપણા ઋષિઓને. આ બધાની અંદર માનસ દુઃખ જ ઉન્માદ સમાયેલો હોય. અને આવા ઘણા બધા લોકો વિવેકી પણ હોય હો, આપણે નજરે જોયેલા દાખલા હોય કે કોઈ બાજુમાં ગાડી લાવે એટલે તરત જ એમને ત્યાં જાય એને વિવેક કરીએ, બહુ સારું કર્યું તમે ગાડી લાવ્યા, અમને ખૂબ આનંદ થયો, અમે પણ ક્યારેક બેસીશું ગાડીની અંદર, તમારો લાભ લેશું, આવી વાતો કરતા હોય. ઘરે પહોંચીને ઘરનું લોક હજી ખોલ્યું ન હોય પત્નીએ ત્યાં બોલવાનું શરૂ કરે, કોકનું કરી નાખ્યું હશે. હવે પોતાને ઘર ચલાવવાની તાકાત નથી ને લોન ઉપર ગાડી લઈને બેઠો છે, આવું આપણે પાછળથી વિચારતા થઈ જાય. આ પણ એક ઉન્માદનો પ્રકાર છે. દેશ થવો, ઈર્ષા થવી, અદેખાઈ થવી. અને આ વસ્તુને આપણે 44 પ્રકારના પિત્ત રોગની જ્યારે વાત કરી હતી ત્યારે પિત્તની અંદરના જે બૈદિક ઉન્માદ વિશે પણ ત્યારે પણ આપણે વાત થઈ કે બીજાને માટે મોઢે સારું વિચારવું અને અંદરથી એમના માટે તેને ખરાબ વિચારો કરવા, આ પણ એક બૈદિક ઉન્માદના લક્ષણો. આપણને એક વસ્તુ આપણે 80 પ્રકારના વાયુ, 40 પ્રકારના પિત્ત અને 20 પ્રકારના કફની અંદરથી પણ કેટલું અને કેટલા પ્રકારના રોગો વિશે આપણે જે જાણીએ છીએ અને એના વેબિનાર કરતા રહેલા છે એની અંદર આપણને કેટલું બધું સમજવા પડે છે. પણ મુખ્યત્વે 3: વાત, પિત્ત, કફ, ત્રિદોષ અને માનસિક રોગના સાચા અર્થમાં માનસ દુઃખનો ઉન્માદ, એના વિશેની આ 5મી વાત આપણે અત્યારે કરી રહ્યા છીએ. ઉન્માદ, આ પ્રકારના ઉન્માદથી ગ્રસ્ત મનુષ્ય મન ફાવે તેમ વિચિત્ર પ્રકારનું બોલે. વિચિત્ર પ્રકારનું બોલવું એટલે કે આપણને સામે મળનાર વ્યક્તિ પ્રત્યે આપણને દ્વેષ હોય, ઈર્ષા હોય અને એનો સારો વિકાસ થયો એટલે આપણે તરત એને યાદ કરાય, પેલા તમારો સમય બહુ ખરાબ હતો, ત્યારે છે ને અમારા દાદીમાં પણ તમે કહેતા હતા કે તમે અમારા ઘરથી બાજરો લઈ જતા હતા, પણ હવે શું છે? આ બધું એને યાદ કરાવવાની તમારે શું જરૂર છે? આ એક પ્રકારનો ઉન્માદ છે જેને આપણે દ્વેષ, ઈર્ષા, ખાર, દેશી ભાષા ખાર રાખવો આપણો બહુ સૌરાષ્ટ્રનો મુખ્ય શબ્દ છે. આવું બધું આપણે એને ઉપર એક કુઠાર ઘાટ સમાન હોય. આમાં માણસ પી જતો હોય છે કારણ કે એને પણ ખબર હોય કે કેવી પરિસ્થિતિમાંથી આપણે ઊંચા આવ્યા. ખરેખર એને પ્રોત્સાહન આપો અને પ્રોત્સાહન આપો. વિચિત્ર પ્રકારનું બોલવું, ભાન વગરનું થઈ અને ગાવું, હસવું, મોટે મોટેથી બરાડાઓ પાડવા, પાડોશીનો કોઈ દોષ ન હોય તેની સાથે ઝઘડા કરવા, અથવા તો મૂંઢ થઈ અને ઘરના એક ખૂણામાં બેસી અને જોર જોરથી રડવા માંડવું. આ બધા માનસિક રીતે ઉન્માદના બધા પ્રકારો છે. અને વિષમ ઉન્માદના પણ એક બીજા લક્ષણો આપણને બતાવ્યા છે. રક્ત ક્ષણો અતબલે ઇન્દ્રિયાંબામ સુધીનઃ શ્યાનવાનનો વિસ્કૃતેન ભવે ત્રિઅર્થ સંજ્ઞ. વિષ્ણુ પણ ઉન્માદ, નેત્રોને રક્તવર્ણા થઈ જતા હોય છે. વિષમજન્ય ઉન્માદની અંદર બલહીન, ક્રાંતિહીન, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વગરનો થઈ જાય છે. તેનું મુખ કાળું પડતું જતું હોય છે. અતિશય દીન જણાય છે અને કોઈ પણ પ્રકારનું ભાન રહેતું નથી. આ ટાઈપની એક 20 ઉન્માદિક લક્ષણો હોય છે. અને આવા 20 ઉન્માદિક લક્ષણો થવા પાછળ આપણા જે ઉદર રોગોની અંદરનું એક ઉદર રોગ છે, અંદર એક રોગની અંદર માણસને છેતરીને ઘણી બધી વસ્તુ ખવડાવી દેવામાં આવે તો એને કઠોદર થાય. અને કઠોદરની અંદર જે ભૂલથી અથવા તો એમને વશ કરવાની ગણતરીથી પેલાના અંધવિશ્વાસ, અંધશ્રદ્ધાની અંદર ઘણું બધું લોકોને ખવડાવી દે અને કઠોદર થાય ત્યારે એ માણસ ઉન્માદી રોગી બની જાય. અને એમાં વિષ મુખ્યત્વે હોય છે. એમાં વાળ ખવડાવી દેવામાં પણ આવતા હોય છે, કાચ ખવડાવી દેવામાં આવતો હોય છે. કેટલો માણસ ઉન્માદિક કેટલો બનતો હશે અને એ રોગ માણસને વિષ તુલ્ય ઉન્માદિક બનાવી દેતો હોય છે. એટલે આપણે ઘણા કહેતા કે આને કંઈક પાઈ દીધું ગાંડો થઈ ગયો, પણ હકીકતમાં એવી ઘણી બધી વસ્તુ છે કે પાવાથી માણસનું મગજ છે ને એ ચિત્તભ્રમ થઈ અને માણસ પાગલ અવસ્થામાં જતો રહેતો હોય છે. તો આપણે સામાન્ય રીતે લેવાય એટલી ઉન્માદની ચિકિત્સા વિશે થોડી આપણને જે ત્રિશુદ્ધજીએ કહ્યું છે એ પ્રમાણે
ઉન્માદ રોગના રોગીને સર્વપ્રથમ બહુશ્રુત વૈદ્ય સ્નેહન તથા સ્વેદન કરાવ્યા પછી અનેક પ્રકારના રોગ પ્રમાણે તીક્ષ્ણ પદાર્થો ઉર્ધ્વ અને અધો માર્ગથી સંશોધન કર્યા પછી એમના તમામ પ્રકારના રોગને સમજીને વમન કર્મ, વિરેચન કર્મ, ખાસ કર્મ. વમન અને વિરેચન એક એવી વસ્તુ છે એમાં કફ, વાત કે પિત્ત બધાનું સમન્વય, બધાનું શમન થાય છે. અને વમનની અંદર તો ખાલી કણજીના દાંતણનો અથવા તો કણજીનો રસ પીવડાવીને આંગળા નાખીને વમન કરવાથી પિત્તો ઉન્માદિકને ખૂબ જ સંતોષ થઈ જાય, શાંતિ થઈ જાય. કારણ કે સ્ટમકમાં પડેલું જેટલું એસિડિક ફૂડ પડેલું હોય બધું જ બહાર નીકળી જવાનું. તો વમન કર્મ, વિરેચન, વિરેચનમાં મુખ્યત્વે સામાન્ય અને સાદું વિરેચન, એરંડભૃષ્ટ હરિતકી છે, પછી એમને એવું સૂક્ષ્મ વિરેચન આપવું જોઈએ કે જે કરીને માણસને વીકનેસ પણ ન આવે. મહાવિરેચન ક્યારેય પણ ઉન્માદ રોગીને આપી ના શકાય. આ પ્રતિયુક્ત કર્યા પછી અપામાર્ગ વગેરે તીક્ષ્ણ ઔષધોથી શિરો વિરેચન કરવું. અપમાર્ગ એટલે અઘેડો તથા સરસવના તેલથી ઔપિંડ નશ્ય અને સરસવનું ચૂર્ણનું પ્રદમન્ય નશ્ય પણ આપવું જોઈએ. સરસોની અંદરનો એક આ તાકાત ખૂબ છે. આપણા ઋષિમુનિઓ જ્યારે હવન કરાવે ત્યારે પણ સરસોનો હોમ કરાવતા હોય છે. અને એ હોમ એટલા માટે હોય છે કે પ્રેતાત્મા જે એના સબ્જેક્ટમાં આવતું હોય છે એ બધાથી મુક્ત થવા માટે સરસોનો હોમ કરાવવામાં આવે. આ સરસવની અંદરની એક ધાર્મિક ભાવનાની સાથે સાથે આપણને ખ્યાલ આવે કે ઉન્માદ રોગીઓને માટે થઈ અને સરસવનું ચૂર્ણનું નશ્ય એટલે સરસવના ચૂર્ણમાં સેજ સરસવનું તેલ નાખી નાકમાં લગાડી દેવું અને ત્યારબાદ સરસવના તેલનું નશ્ય આપવું. એટલે કે 2-3-4 ટીપા નાકમાં નાખી અને ઊંડા ઊંડા ડીપ બ્રીથર કરાવવું. એટલે ધીમે ધીમે એના સરસુનું તેલ ધીમે ધીમે નાક વાટે મગજ સુધી એમના તત્વો પહોંચવાની કોશિશ થાય એ રીતે પ્રયત્ન ખૂબ કરવો જોઈએ. અને સરસવના તેલનું નશ્યની સાથે સાથે મસ્તક ઉપર જ્યોતિષમતી અને સરસુ આ બે તેલનું માલિશ કરવું જોઈએ. કારણ કે જ્યોતિષમતી પણ શિરો વિરેચન કરે છે અને સરસુ પણ શિરો વિરેચન કરે છે. શિર સાથે સંકળાયેલો રોગ છે તો એનું વિરોચન થાય. સારસ્વત ચૂર્ણનું સેવન, બ્રાહ્મીનું સેવન, શંખપુષ્પીનું સેવન અને ઠંડા પદાર્થો તરીકે શતાવરીનું, આ બધાનું સેવન વિશે આપણે આગળ વાતો આવશે જ. છતાં પણ હવે મૌખિક આ બધી વાતો થઈ ગયેલી હોય એટલે બોલાઈ જવાતું હોય છે. તો આ બધા રોગીને અદ્ભુત વસ્તુના બતાવી અને ભયભીત કરવો પણ ઘણી વખત જરૂરી બની જતો હોય છે. પછી મસ્તક ઉપર એકદમ ધીમે 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 પ્રભાવિત થાય એવા સુગંધિત તેલના પણ મસાજ કરવામાં આવતી હોય છે. જ્યારે રોગી એકદમ મૂંઢ બની જતો હોય છે, નથી રોવાની ક્રિયા કરતો, નથી ગુસ્સે થતો, ફક્ત ટગર ટગર જોયા કરતો હોય અને બેસી જતો હોય છે, એક જગ્યાએ બેઠો રહેતો હોય છે, ત્યારે એમને ભયંકર રાક્ષસોના સ્વરૂપ પણ પહેલામાં બતાવવામાં આવતા હતા. ભૂતની વાતો ભયંકર કરવામાં આવતી હતી. ત્યારે પણ ભૂત હશે કે નહીં એ ખબર નથી, પણ એવી વાતો કરીને બીવડાવવા માટે થઈ અને આ માનસિક રોગની અંદર ભૂતને કદાચ બનાવવામાં આવ્યું હશે અથવા જે હોય તે એમાં આપણે ડીપ નથી જતા. તો સ્ત્રી અથવા પુત્રના મરણના ખોટા સમાચાર આપી કોઈ પણ એને કે પ્રકારે માણસને આંખમાંથી આંસુ નીકળી જાય અને એકદમ રુદન કરવા લાગે. રુદન કરે તો એના મનની અંદરની ભાર ઓછો થઈ જાય. એ રુદન કરાવવા માટે થઈને જ વિષયને અનુરૂપ જ છું, બહાર નથી ગયો. મૃત્યુ પછી કૂટવું અથવા રડવું આજના બુદ્ધિશાળી લોકો અથવા તો ખૂબ જ ભગવાનથી નજીક ગયેલા લોકો માટે આ થોડું સંકુચિત હોય છે. પણ આ એક વ્યક્તિને બચાવવાની ક્રિયા છે.
તાત્કાલિક રડવાથી આઘાત ઓછો થાય. આઘાતને ઓછો કરવા માટે કૂટવું, પીટવું, આ બધી પ્રક્રિયાઓ 7 દિવસનું સૂતક એટલે 7 દિવસ કુટુંબના તમામ સભ્યો એક સાથે રહે તો પેલી વ્યક્તિ છે એ આઘાતજન્ય મન દુઃખના ઉન્માદમાં ન જતો રહે અને ડિપ્રેસ થઈને કોઈ રોગનો ભોગી ન બની જાય એના માટેની આ બધી ક્રિયાઓ છે. તો એને આવી રીતે 20 વર્ગના સર્પ બતાવવા, આવી બધી ક્રિયાઓ કરી અને એને ભયભીત કરવો અને તો પણ ના થાય તો હળવી ચાબુકથી માર મારીને પણ એમને જગાડવો. આવી રીતની ક્રિયા કરી અને એમને ધીમે ધીમે આ રોગમાંથી બહાર લાવવા માટે થઈ અને રડાવવું અથવા ભયભીત કરાવી અને રોગમાંથી બહાર લેવાની આ એક એક્સરસાઇઝ છે. આને કોઈ આપણે સીધે પોતાની ઉપર નથી લેવાની, પણ આ મારું લખેલું નથી. ત્રિશુત સંહિતાની અંદર ત્રિશુત સંહિતા ભાગ 2 1018 નામના પેજ ઉપર આખું વિવરણ બતાવવામાં આવે. તો હૃદયને પ્રિય લાગે તેવી વાતો કરવાથી પણ ફરક પડતો હોય છે. પ્રેમથી પણ એને જીતી શકાતો હોય છે. 3 દિવસ સુધી રાબ અને જળ સાતવો, આવી જ વસ્તુ ખાવા, હળવા ખોરાક આપવા જોઈએ. ઠંડુ જળ પીવડાવવામાં આવે. હૃદયને પ્રિય લાગે તેવી વાતો કરી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય એવા પથ્ય ભોજનની યોજના કરવી જોઈએ. અને ત્યારબાદ વિડંગ એટલે વાવડિંગ, પીપળા એટલે અરડા બેડા ને આમળા, નાગર એટલે નાગરમોર, મજીઠ એટલે મંજીષ્ઠા, દાડમ, કમળ, એલચી, આવા બધા પદાર્થો, સુગંધી પદાર્થો, લાલ ચંદન, દેવદાર, વાળો, કઠ, હળદર, દારૂ હળદર, આ બધી જ શ્વેત સારીવા, કૃષ્ણ સારીવા, આ બધા સુગંધિત દ્રવ્ય છે. અને આ બધા સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરીને તાલીસપત્ર, નાગકેસર અને મધુમાલતીના પુષ્પો આ બધું મિક્સ કરી એના કલ્ક બનાવી, લીલું હોય તો અને સૂકું હોય તો કાઢો બનાવી અને ધૃતને સિદ્ધ કરી. ધૃત સિદ્ધ કરતી વખતે ખાસ કાળજી રાખવી. તેની અંદર ઓછામાં ઓછું જેટલું કલ્ક અથવા જો કાઢો બનાવી અને 2 લીટર જેટલું તૈયાર કર્યું હોય ઉપરનું દ્રવ્ય, તો એની અંદર 8 લીટર દૂધ નાખી એનું પચન કરી અને ગૌધૃત સિદ્ધ કરવું. આને ગૌધૃત કહેવામાં આવે. ગૌધૃત સિદ્ધ થયા બાદ સિદ્ધ ધૃતને કલ્યાણ ધૃત પણ આપણે કહેવામાં આવે છે. અને આ ધૃતના સેવનથી ઉન્માદ રોગમાં નિશ્ચય તો આપણે બિલકુલ નિશ્ચિત થઈને આ પ્રયોગ કરવામાં આવે તો ઉન્માદ રોગની સાથે સાથે ગુલ્મ, ઉધરસ એટલે કે કાસ, જ્વર અને ક્ષય, આટલા બધા બીજા રોગોને પણ ઉન્માદ રોગની સારવારની સાથે સાથે ઉપયોગ કરવા. કારણ કે આપણો આયુર્વેદનો નિયમ છે, એક રોગ માટે બનાવેલી દવા બીજા 5 રોગને લઈ જાય અને બીજા પ્રકારની દવાઓ એક રોગ માટે ખાવ ને 3 રોગને લાવે. જે હોય છે એનો વિરોધ નથી, આવું થતું હોય છે એટલે કહું છું. તો ક્ષય તથા ઉન્માદ, કાસ એટલે ઉધરસ ને જ્વર એટલે તાવ, ગુલ્મ એટલે એક પ્રકારનો ગોળો, ડાબી બાજુ એક ગોળો થતો હોય છે. ઘણાને રક્ત ગુલ્મ પણ હોય છે, બહેનોને ખાસ કરીને. પુરુષોમાં ખાલી ગુલ્મ એક પ્રકારનો ગોળો હોય છે. આંબાની ગોટલી જેવો આકારનો ઉપસી આવેલો ભાગ હોય છે. આને ગુલ્મ કહેવામાં આવે છે. આ બધાનો નાશ થાય અને ગુલ્મ હોય એને એકદમ મૃદુ ઉન્માદ રોગ હોય ને, કારણ કે સહન શક્તિનો અભાવ થઈ જતો હોય છે. એટલે અહીંયા કદાચ આ સારવારને આપણા ઋષિમુનિઓએ લીધી હશે. ઉપરોક્ત ઋતુમાં બીજા ઘણા બધા જીવનીય ગણ પણ નાખી શકાય છે, ચાતુર્જાત નાખી શકાય છે અને દૂધમાં સિદ્ધ કરવામાં આવ્યું હોય તો તેને મહાકલ્યાણ ધૃત કહેવામાં આવે છે. આ ધૃતના સેવનથી અપસ્માર, ભૂતવેશ, ઉન્માદ, ગુલ્માદ, નિર્વીર્યતા આ બધાની અંદરના રોગોની અંદર ખૂબ સરસ મજાનું પરિણામ આપે છે. નપુંસકને પુરુષત્વ પ્રાપ્ત થાય છે. સુગંધી વાળો, કઠ, મજીઠ, સૌંઠ, મરી, પીપર, એલચી, હરિદ્રા, ત્રિફલા, હિંગ, અશ્વગંધા, દેવદાર, બચ્ચા, અજમો, કાકોલી, મેદા, યષ્ટિમધુ, પદ્મગાષ્ટના કલ્ક સાથે ચતુર્ગુણા દૂધની અંદર સિદ્ધ ધૃતને ફલદ્રુપ્ત
કહેવામાં આવે છે. અને આ ફળદ્રુત નો ઉપયોગ ક્યાંનો ક્યાં આપણે કરીએ, કઈ જગ્યાએ ફળદ્રુત વપરાય છે, આમાંથી વૈદ્યોને ખાસ ખબર હોય. જે લોકોને ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ હોય આવા લોકોની અંદર પણ ફળદ્રુતનો ઉપયોગ થાય છે. અને ઉન્માદની અંદર પણ ફળદ્રુત હોય છે. તો ફળદ્રુત બે રીતે ઉપયોગી છે. બાળક ન હોય એવા લોકોને બાળક, હવે એની પણ એક માનસ આપણે જે વાત કરી ને કે માનસ પ્રકારની એક દુઃખદ ઉન્માદ હોય તો લાંબો સમય થઈ ગયા પછી વિશ્વાસ ગુમાવી દે પેલા પુરુષને પોતાને કોઈ બીમારીના કારણે ચિંતા, સ્ટ્રેસ, ભયના કારણે ક્યારેક સ્પર્મ ઓછા આવ્યા હોય તો કાયમી માટે ચિંતાતુર હોય છે કે હવે મારા સ્પર્મ રેગ્યુલર થયા છે કે નહીં. હવે તો રિપોર્ટ બહુ સરસ થાય છે, લોકો પોતે જાતે કરાવી અને જાણી લેતા હોય છે. તો ફળદ્રુતનું આ કાર્ય છે. ઉન્માદ રોગમાં પણ ફાયદાકારક છે. વંધ્યા સ્ત્રીઓને પણ તે ગર્ભાધાન કરાવવા માટે થઈને હિતકર છે એવું શ્રી આપણા ઋષિ શ્રીએ સુશ્રુતજીએ આની અંદર લખીને આપણને આપ્યું છે. ગર્ભાધાન કરાવવામાં પણ એનો ખૂબ ઉપયોગ છે. અલ્પ બુદ્ધિ વાળા પુરુષો માટે પણ આ દૃઢ ઉત્તમ છે. દૃષ્ટ વિચારોનો નાશ કરે છે. અને સાથે સાથે બાળ ગ્રહોથી વિશિષ્ટ થયેલા બાળકો માટે પણ આનું જો સેવન કરાવવામાં આવે તો એમની પણ બુદ્ધિ સુધરે છે અને સ્ટડીમાં ખૂબ જ ફાયદો થતો હોય છે. બ્રાહ્મી, ઇન્દ્રવારુણી, વિડમ, સૂંઠ, પીપર, હિંગ, દેવદાર, જટામાસી, હરિદ્રા, લસણ, રાસના, અમૃતા એટલે ગળો, તુલસી, વચ્ચા એટલે વધ, જ્યોતિષમતી એટલે માલ કાંગણી, ગાય ઉકડા એટલે આપડા ગાય સુકડા, કોઠીમડા, ચાલીવા એટલે સરસડો, હરિતકી એટલે હરડે, સ્ફટિક, આ બધાને સમપ્રમાણમાં લઈ અને ગૌમૂત્રમાં પીસી અને એમને છાયા શુષ્ક કરી વૈદ તેનો પ્રયોગ ઔપિંડ નશ્યમાં, અંજનમાં, અભ્યંગમાં, નશ્યમાં અને ધૂમ્રપાનની અંદર પ્લેટમાં કરાવવાની યોજના કરે તો પણ ઉન્માદનું શમન થતું હોય છે. ઉન્માદ રોગીના ઉર પ્રદેશ, શંખ પ્રદેશ તથા અપાંગ પ્રદેશની શિરાઓની અંદરથી વેદ કરી અને અશુદ્ધ રક્તનું વિસ્તરણ કરવાથી પણ ઉન્માદ રોગ સારો થાય છે. પણ આ પ્રયોગ ફક્ત ને ફક્ત ડોક્ટર વૈદ એટલે કે ડિગ્રીઓથી અથવા તો જૂના પરંપરાગત વૈદો સિવાય આ પ્રયોગ કરવો નહીં. આ પ્રયોગ આપણા માટે નથી, કાનૂની દ્રષ્ટિએ પણ આપણી માટે નથી. એની ખાસ કાળજી લેવી. તો ઉન્માદની શાંતિ થઈ જાય, કોઈ પણ કારણોસર, કોઈ પણ પ્રકારની દવા, કોઈ પણ પ્રકારની વાતો, કોઈ પણ પ્રકારનો ઉપદેશ, કોઈ પણ પ્રકારની ધર્મની વાતોથી જ્યારે માણસને ઉન્માદમાંથી શાંતિ મળી જાય પછી થોડા દિવસ માટે તેમને અનુવાસન, બસ્તી, વમન આદિનું સંશોધન કરી અને માનસ દુઃખજન્ય ઉન્માદના રોગીને ખૂબ જ સાંત્વના આપવી, ઈષ્ટદેવથી પ્રાર્થના કરાવવી, ઈષ્ટદેવને લગતા નાના નાના ધાર્મિક કાર્યો કરાવાય, આવી પ્રવૃત્તિ કરાવી અને શોકરૂપથી દૂર કરાવી સર્વ પ્રકારના ઉન્માદમાં જે કોઈ રીતે રોગીના ચિત્તની સ્વસ્થતા થાય તે પ્રકારે વૈદ્ય યોજના કરવી. ઉન્માદની પ્રાથમિક અવસ્થામાં જેને મધ સંજ્ઞાથી અધ્યાયથી આપણે જેની સ્ટાર્ટિંગ કર્યું હતું એમાં કોમળ સંશોધન પૂર્વક કોમળ વાતો લેવાની છે. હરેક જગ્યાએ જડતા ના ચાલે, હરેક જગ્યાએ બીવડાવવાની જરૂર ન હોય. જ્યાં કોમળતા અને એ પણ આજના સમય પ્રમાણે એજ્યુકેશન પ્રમાણે એમની જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો પ્રાચીન કાળ એટલે આજથી 3000 વર્ષ પહેલાના સમયથી લઈને અત્યાર સુધીના એજ્યુકેશન પ્રમાણે અપગ્રેડ અથવા અપડેટ કરી અને અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ઉન્માદ રોગમાંથી મુક્ત થવાય છે. સમય અભાવે આજના દિવસે ફક્ત ને ફક્ત શ્રી સંહિતાના આધારે આજે ઉન્માદ રોગની આપણે વાતો કરી છે. આવતા વખતે માનસિક રોગ મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ કઈ કઈ રીતનો હોય છે, એમાં કેવા પ્રકાર હોય છે, એમાં માણસની બુદ્ધિ ઉપર ને આજના એજ્યુકેશન વર્ગની અંદર કેવા પ્રકારની ઇફેક્ટ થતી હોય છે એના વિશે વાતો કરશું. તો આજના વેબિનારના પૂર્ણ કરતા સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબનો સરસ શ્રી વક્તવ્ય. આજે આયુર્વેદની દૃષ્ટિએ માનસિક રોગો અને એની સારવારમાં ઉન્માદ વિશે માહિતી આપી. ઉન્માદના પ્રકારો વાતજ, પિત્તજ, કફજ, ત્રિદોષજ અને
માનસ ઉન્માદ. તો મગજ એટલે કે બ્રેન, તો બ્રેનને લગતા રોગો હોય એને મેન્ટલ ડિસઓર્ડર કહેવાય છે, માનસિક રોગો બ્રેન રિલેટેડ. આપણું નર્વસ સિસ્ટમ છે ચેતાતંત્ર, તો ચેતાતંત્ર મગજ સાથે સંકળાયેલું છે અને આખા શરીરમાં ચેતાતંત્ર ફરેલું હોય છે. પગની કાંટો વાગ્યો હોય તો મગજને સંદેશો પહોંચી જાય છે. તો માનસિક રોગો વિશે સરસ માહિતી આપી છે, ઉન્માદના પ્રકારો વિશે, અને બહુ સરસ વક્તવ્ય આપ્યું છે. ખાસ કરીને જે ભૂતોન્માદ ને એવા બધા, બીજું ડિપ્રેશન, તણાવ ને એ બધા ઘણા બધા માનસિક રોગો છે. પણ આગળના વેબિનારમાં વિસ્તૃત માહિતી આગળ મળતી રહેશે. એમનેશિયા હોય, એટલે કે સ્મૃતિ ભ્રંશ થતો હોય, પછી અલ્ઝાઇમર પણ થતો હોય છે, તો એ પણ એક પ્રકારનો માનસિક રોગ છે. તો ઘણા બધા માનસિક રોગો છે, અપસ્માર છે, એટલે કે એપિલેપ્સી, હિસ્ટીરિયા, તંત્રક, ઘણા બધા માનસિક રોગો છે. અને માનસિક રોગો પછી ડિપ્રેશન પણ એક પ્રકારનો માનસિક રોગ છે. તો ખાસ કરીને અમુક ઈચ્છા પૂર્તિ ન થતી હોય તો સ્વભાવ ચીડિયો થઈ જતો હોય છે. ખાસ કરીને ઉંમર થઈ ગઈ હોય ત્યારે છોકરો કે છોકરીના જ્યારે લગ્ન ન થતા હોય તો ત્યારે પણ સ્વભાવ ચીડિયો થઈ જતો હોય છે અને ઉન્માદ જેવા, એટલે માનસિક તણાવ ને ઉન્માદ ને એ બધું જોવા મળતું હોય છે. ડિપ્રેશન પણ જોવા મળતું હોય છે. તો સરસ વક્તવ્ય અને કેટલાક ઉપાયો પણ ઉન્માદના જણાવેલ છે પુરોહિત સાહેબે. હવે ઠક્કર સાહેબને વિનંતી કે બે શબ્દો કહેશે. ડૉક્ટર વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પુરોહિત સાહેબે મનોરોગો અને ઉન્માદ એટલે મનોરોગનો એક રોગ ઉન્માદ. આમ તો સાહેબે ત્રિદોષથી માંડીને બધા જ પરિબળો લઈ લીધા, પણ વર્તમાન સમયમાં આજે જે વ્યક્તિની જીવનશૈલી ઉપર પરિવર્તન આવ્યું છે, આપણા 24 કલાકના દિવસના જે કલાકો, એમાં 3 ભાગ 16 કલાક કામ કાર્ય પ્રવૃત્તિ માટે અને 8 કલાક નિદ્રા માટે. આજની ધમાલિયા જીવનના કારણે પૂરતી નિંદ્રા ન થવી એ પહેલું પગથિયું મનોરોગોનું બને છે. એ વાત સર્વને ધ્યાને રાખવા જેવી છે. બીજી વાત કે આજની ભૌતિક જે કામનાઓ લઈને માણસો દોડાદોડી કરે છે અને એનું ભારણ ચેતાતંતુ ઉપર જે આવે છે, જેને આપણે સ્ટ્રેસ, ડિપ્રેશન કહીએ, તણાવ કહીએ, એ બીજું પરિબળ જે છે એ મનોરોગ તરફ લઈ જવાનું બીજું પરિબળ છે. ત્રીજું, આજે માણસને શાંતિ તરફના શબ્દોને શોધવો પડે એવું થઈ ગયું છે. શાંતિ કોને કહેવાય એ સમજવું બહુ અઘરું થઈ ગયું. મનની શાંતિ, તનની શાંતિ, પરિવારની શાંતિ, આ શાંતિ લોકો ખોઈ બેસવા માંડ્યા છે. એ પણ મનોરોગોના કારણોનું ત્રીજું કારણ છે. એટલે આના પછીના વેબિનારમાં પુરોહિત સાહેબ બહુ વિસ્તારથી લેશે, મને દ્રઢ વિશ્વાસ છે. પણ આ જે બધા પરિબળોની અંદર જે શરત ચૂકતી જાણતા હોવા છતાં પ્રજ્ઞા અપરાધ કરીને આપણે જે ભૂલો કરીએ છીએ, અને મારા અગાઉના વેબિનારમાં પણ મેં કહ્યું હતું કે
કે એક સરકારી આંકડા અને અભ્યાસના આધારે એવું અનુમાન છે કે 2030 સુધીમાં 80% વધારે માણસો માનસિક રીતે અસ્વસ્થ હશે એવું અનુમાન સરકારી આંકડા મુજબ કરવામાં આવે છે. તો આ વસ્તુ સમજો. આજની 2024 ની પૂરું થવા આવ્યું અને 2030 એટલે 5 કે 6 વર્ષ પછી આ જે બધી પ્રક્રિયાનું ભારણ જે શરીર ઉપર આવશે અને મનોરોગ, મનની અસ્થિરતા એ ક્યાં માણસને લઈ જશે એક પ્રશ્નાર્થ છે. આટલો ઈશારો કરી વિશેષ ન કહેતા વિરામ લઈશ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. સરસ માહિતી આપી વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબે. સરસ રહ્યું વક્તવ્ય. સરસ. હવે એક મનોચિકિત્સક પણ જોડાયેલ છે, વિજયંકાબેન શાહ, અને અનુરોધ છે કે 2 શબ્દો કહે. વિજયંકાબેન શાહ. નમસ્તે આપ સૌને. આજનો વેબિનાર ખૂબ જ સારો રહ્યો. હું આના બાબત મારા વ્યૂ પોઈન્ટ્સ કે હમણાં હું કંઈ પણ રજૂ નહીં કરીશ, બટ જેમ સરે કીધું કે આજની લાઈફસ્ટાઈલના લીધે પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે અને એની માટે જ એક સમગ્ર ચિકિત્સા અને સમગ્ર જીવનને લક્ષી એક પોતાના વિશેની સમજણ, પોતાના સ્વના વિશેની સમજણ, પોતાના શરીરના વિશેની સમજણ અને એ જ રીતે પરિવારમાં સંબંધોની સમજણ, આ સમાજમાં રહેવાની એક જાગૃતિપૂર્વક રહેવાની, પ્રયોજનપૂર્વક રહેવાની એની સમજણ અને આ આખા વિશ્વ સાથે, પ્રકૃતિ સાથે શાંતિપૂર્વક રહેવાની સમજણ. આ એક હોલિસ્ટિક એજ્યુકેશન એટલે નાનપણથી સંસ્કાર સ્વરૂપ રીતે બાળકોમાં આવે એ ખૂબ જ જરૂરી છે. તો આજના જોવાતા એટલે આખા હમણાં જે છે લાઈફસ્ટાઈલ જે રીતના ચાલી રહી છે યુથમાં, બાળકોમાં, આ બધા પ્રશ્ન હવે ઘણા વધી ગયા છે. મુંબઈમાં હું પ્રેક્ટિસ કરું છું તો ઘણા એવા કેસીસ બહુ કોમ્પ્લેક્સ થઈ રહ્યા છે અને એનું કારણ એટલું સૂક્ષ્મ રીતે ઊંડાણપૂર્વક જઈએ તો બેઝિકલી સમજણનો ખોટ. તો આ બધા મને લાગે છે એક કોમ્યુનિટી હેલ્થ એટલે કે પ્રિવેન્શન માટે આ બધા અવેરનેસ વર્કશોપ કરવાની ખૂબ જ જરૂર છે. થેન્ક યુ સો મચ સર, આપને આ આખું વેબિનાર ઓર્ગેનાઇઝ કરવા માટે અને તમારા બધા દ્રષ્ટિકોણ આમાં પ્રસ્તાવિત કરવા માટે. બસ આની સાથે હું મારો એન્ડ કરીશ. થેન્ક યુ. આભાર મેડમ. સરસ 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 રહ્યું. સરસ સરસ.